કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો ઐતિહાસિક નિર્ણય જ્યારે લીધો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયામાંથી સીધી 3 રૂપિયા કરવા અને ડીઝલ પર 10 રૂપિયાથી શૂન્ય કરવા લીધેલો આ નિર્ણય એક ગ્લોબલ સંકટ વચ્ચે પણ ગ્રાહકો પર કોઈ વધારાનો બોજ ન પડે તે રીતે સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણય માટે પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજીની સંવેદનશીલતા ભારતની મજબૂત અર્થવ્યવસ્થાનું એ જીવંત ઉદાહરણ છે. જ્યાં વિશ્વના ઘણા દેશો એ તેલોના વધતા ભાવોના કારણે જે રેકોર્ડ એટલે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, ત્યાં મોદી સરકારે રાજસ્વીતાની ચિંતા કર્યા વગર દેશના નાગરિકોને એ રાહત આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.